થોડા વર્ષોની તો વાત છે. અત્યારે આ પરિવાર દિલ્હીમાં રહે છે અને આ એક સત્ય ઘટના છે મિત્રો. ડિસેમ્બરનો મહિનો હતો અને અત્યંત ઠંડી હતી. મનોહરલાલજીને દિલ્હીમાં તેમના નાના પુત્રના ઘરે આવ્યા ને 6 મહિના થયા હતા. મનોહરલાલજી કિડનીના દર્દી હતા. આજે સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તે ડરી ગયા હતા, કારણ કે તેમણે ઊંઘમાં પથારી ભીની કરી દીધી હતી. પછી તેની નાની વહુ રૂમમાં આવી અને આ બધું જોઈને તેને બૂમો પાડવા લાગી. રાત્રે આટલું બધું પાણી કેમ પીવો છો કે આવી સ્થિતિ ઊભી થાય છે? બાળક પથારી ભીનું કરે તો સમજાય, પણ અહીંયા આ ઉંમરે છી છી છી. એમની પુત્રવધુ ભવા ચડાવીને ઓરડામાંથી બહાર નીકળી ગઈ. આ દરમિયાન કડકડતી ઠંડીમાં પણ મનોહરલાલજી ગભરાટ અને શરમથી પરસેવાથી ભીંજાઈ ગયા અને ઝડપથી ઊભા થઈને પોતાના હાથ ધોવા. પલંગની ચાદર આખી પલળી ગઈ હતી.